ત્યારે ચાંદીની રેકોર્ડ રેલી યથાવત છે અને સતત બીજા દિવસે ભાવમાં રેકોર્ડ તેજી જોવા મળી છે તો કોમેક્સ ઉપર પણ ભાવ 14 વર્ષના ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યા છે। ચાંદીની રેકોર્ડ તેજીની વિગતો લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, ચાંદીને ક્યાંથી સતત સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે? જી, ખાસ કરીને ચાંદીની વાત કરી લઈએ તો ફરી એક વખત અહીંયા રેકોર્ડ સ્તરની પાસે કામકાજ આપણને જોવા મળતું દેખાયું છે। સતત બીજો દિવસ આપણે જોઈ રહ્યા છીએ જ્યાં કિંમતો રેકોર્ડ સ્તરની પાસે પહોંચી છે। સ્થાનિક બજારમાં લગભગ 1,28,612ના રેકોર્ડ ઉચ્ચતમ સ્તર આપણે જોયા છે। ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ તો ત્યાં 14 વર્ષના ઉપલા સ્તરની પાસે કામકાજ થતું દેખાઈ રહ્યું છે અને સ્પોટ યુએસની જો વાત કરી લઈએ તો ત્યાં ભાવ $42 પાર પણ પહોંચ્યા છે, એટલે ઓલમોસ્ટ $43 પાસે કિંમતો જે છે યુએસમાં આપણને પહોંચી દેખાઈ રહી છે। તેજીના કારણોની ખાસ કરીને વાત કરી લઈએ તો સૌથી મોટું કારણ જે 17 સપ્ટેમ્બરે યુએસ ફેડની બેઠક થવાની છે, વ્યાજદર કાપના અનુમાન જે રીતના બનતા દેખાયા છે એ અહીંયાથી બનતું દેખાયું છે, કારણ કે 93% લોકોને અનુમાન છે કે યુએસ ફેડ જે છે તે 0.25 બેઝિસ પોઈન્ટ્સનો કાપ જે છે ત્યાંથી દરોમાં કરતું જોવા મળી શકે છે। સાથે જ મોંઘવારીના ડેટા અહીંયાથી સપોર્ટ નથી કરી રહ્યા, સાથે યુએસમાં બેરોજગારી દર જે રીતે વધી રહ્યા છે તો આ બંને ડેટાને કારણે લોકો એવું માની રહ્યા છે કે યુએસ ફેડ જે છે તે વ્યાજદરમાં કાપ કરશે। સાથે જ જીઓ પોલિટિકલ તણાવ જે રીતે વધતો દેખાયો છે એની પણ અસર ખાસ કરીને ચાંદીની પોઝિટિવ સાઇડ બનતી દેખાઈ રહી છે। ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ચાંદીની વધતી દેખાઈ રહી છે અને બીજી બાજુ સપ્લાયમાં થોડો ઘણો ઘટાડો આવ્યો છે પણ સામે ડિમાન્ડ વધી રહી છે ને કારણે કિંમતોમાં અપસાઇડ આપણે જોઈ રહ્યા છે। જો પ્રાઇસની વાત કરી લઈએ તો કેવો ટ્રેન્ડ આપણને ત્યાં બનતો દેખાયો છે તો સ્થાનિક બજારમાં જુઓ, જે 1 સપ્ટેમ્બર સુધી કિંમતો MCX પર 1,24,990 રૂપિયા પ્રતિ કિલો હતી તે 11 સપ્ટેમ્બર સુધી વધી 1,27,000ની ઉપર આપણને પહોંચી દેખાય અને હવે આ કિંમતો જે છે MCX પર લગભગ 1,28,612 પ્રતિ કિલોના લેવલ્સ પર આપણને પહોંચી દેખાઈ રહી છે। સામે જ ઇન્ટરનેશનલ માર્કેટની જો વાત કરી લઈએ તો ત્યાં પણ ટ્રેન્ડ આપણને પોઝિટિવ સાઇડ આગળ વધતો જોવા મળ્યો છે, જ્યાં 1 સપ્ટેમ્બરની વાત કરી લઈએ તો $41 પ્રતિ ઓન્સ કિંમતો જે છે ચાંદીની આપણને પહોંચી દેખાઈ હતી, જે 11 સપ્ટેમ્બર સુધી $42.33 પ્રતિ ઓન્સ આપણને રહેતી દેખાય અને હવે અત્યારે જો વાત કરી લઈએ તો રેકોર્ડ અહીંયા $42.73 પ્રતિ ઓન્સના લેવલ સુધી ચાંદી આપણને પહોંચી દેખાય છે। ક્લિયરલી $43 સુધી ચાંદી જે છે તે ઇન્ટરનેશનલ માર્કેટમાં આગળ વધતી દેખાઈ રહી છે અને જે રીતનું અત્યારે કામકાજ જોઈ રહ્યા છે, ફેડ અહીંયાથી વ્યાજદર કાપ કરે છે અથવા તો અનિશ્ચિતતા જે રીતની અત્યારે બનતી દેખાય છે તે યથાવત રહે છે તો પછી ચાંદી હજી પણ આપણને આ ભાવમાં વધારો જોવા મળતો દેખાઈ શકે છે। જે આરતી, સમગ્ર વિગતો જણાવવા બદલ આપનો આભાર। તો